વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ગંભીરા પુલ દુર્ઘટના બાદ પણ ગંભીર જણાતા નથી। હાલમાં જ 9મી જુલાઈના રોજ પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ પડવાની દુર્ઘટનામાં 21 નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જે બાદ રાજ્યનું ઊંઘતું તંત્ર દોડતું થયું છે। જો કે આ ઊંઘ કેટલા દિવસ ઉડેલી રહેશે તે તો હવે આવનાર સમય જ બતાવશે, કેમ કે મોરબી બ્રિજ દુર્ઘટના પછી પણ આ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વળી પાછું સૂઈ ગયું હતું। અધિકારીઓ અને સત્તાધીશો પ્રજા ટેક્સના પૈસાથી મળતા પગારો, ભત્તાઓ, એસી કેબિનો જેવી સુવિધાઓના કારણે તે હંમેશા સૂતેલા જ રહે છે। પ્રજા બૂમો પાડીને થાકી જાય, રજૂઆતો કરીને થાકી જાય, પણ આ લોકોના પેટનું પાણી હાલતું નથી। વડોદરા મહાનગરપાલિકાના પ્રતાપે તો પ્રજા પરેશાન જ છે। શહેરના રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા છે। સરદાર એસ્ટેટ વિસ્તારમાં ખાડાના કારણે એક રિક્ષા ચાલકનું મૃત્યુ પણ થયું છે, પણ આજે પણ તંત્ર ગંભીરતાથી કામ કરતું જણાતું નથી। શહેરમાં આવેલ બ્રિજ મામલે પણ તંત્રની ગંભીરતા જોવા મળતી નથી। પ્રજાની જરૂરિયાત હોય કે ના હોય, પણ બ્રિજ બનાવવા માટે પાછા આ જ સત્તાધીશો ઉતાવળા હોય છે। તેની ગુણવત્તા કેટલી છે તેના માટે તંત્રને જાણે કોઈ ફરક જ પડતો નથી। પણ બ્રિજ બન્યા બાદ પણ જો બ્રિજ મરામત માંગતું હોય તો ત્યાં પણ લાપરવાહી દેખાતી હોય છે। હાલ મહાનગરપાલિકાનું તંત્ર બ્રિજોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે, ત્યારે આરાધના સિનેમાથી બહુચરાજી સ્મશાન તરફ જતા બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। બ્રિજમાંથી સળિયા બહાર આવ્યા છે। બ્રિજના બંને તરફના રેલિંગ પણ ક્ષતિગ્રસ્ત છે, પરંતુ સત્તાધીશો કેબિનમાં બેસી આપી રહ્યા છે નિવેદનો। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે તંત્ર ગંભીર બને અને નિષ્ણાતોના અભિપ્રાય મેળવી યોગ્ય સમારકામ સહિતની જે તે જરૂરી કામગીરી કરે અને આ મામલે ફક્ત તપાસ રિપોર્ટ નહીં પણ અસરકારક કામગીરી થાય તેવું પણ પ્રજા ઈચ્છી રહી છે।